થરાદ નગરપાલિકા દ્વારા ભવ્ય સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન। સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા અને વોકલ ફોર લોકલના અભિયાનને વેગ આપવા માટે થરાદ નગરપાલિકા દ્વારા આજે એક વિશેષ પહેલ કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા 25 ફેબ્રુઆરી 2026ના રોજ ભવ્ય સ્વદેશી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાનો મુખ્ય હેતુ સ્વદેશી ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવાનો અને થરાદના સ્થાનિક નાના મોટા વેપારીઓને આર્થિક રીતે મજબૂતી આપવાનો છે। આ ફેસ્ટિવલ દ્વારા ગ્રાહકોને એક જ સ્થળેથી ગુણવત્તાયુક્ત સ્થાનિક ચીજ વસ્તુઓ મળી રહેશે। આ મેળામાં ખાસ કરીને ભારત અને સ્થાનિક સ્તરે બનેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે। સ્થાનિક કારીગરો અને વેપારીઓને પોતાનો વ્યવસાય વિસ્તારવાની તક મળશે। નગરપાલિકા દ્વારા વધુમાં વધુ આ લોકોને આ મેળાની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા માટે અપીલ કરવામાં આવી છે। આ આયોજનથી થરાદના અર્થતંત્રને વેગ મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। આ મેળામાં બાળકોએ પણ ખૂબ આનંદ માણ્યો હતો। બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ, થરાદ। વિષ્ણુભાઈ ગણેશજી, ઉપશિક્ષક, આનંદનગર પ્રાથમિક શાળા, થરાદ। વિકાસ સપ્તાહ 2025 તથા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે આજે થરાદ ખાતે થરાદ નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળાનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં બેગલેસ કાર્યક્રમ અંતર્ગત અમારી આનંદનગર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને લઈને અમે આ મેળાની મુલાકાતે આવ્યા છીએ। મેળામાં થરાદ શહેરના અને ગ્રામ્ય વિસ્તારના જે કલા કારીગરો છે, જે વ્યવસાયકારો છે, તેમણે આપણા સ્વદેશી વસ્તુઓમાંથી સરસ મજાની વસ્તુઓનું નિર્માણ કર્યું છે અને મેળાના સ્ટોલો ખરેખર ખૂબ સુંદર રીતે ગોઠવેલા છે। એમાં આપણી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળે અને નાગરિકો હોંશે આ ખરીદે અને એક આત્મનિર્ભર ભારતનું નિર્માણ થાય એવા ઉદ્દેશથી આપણા મોદી સાહેબે જે આ અભિયાનની શરૂઆત કરેલી છે એનો થરાદ ખાતે સરસ મજાનો એને આવકાર સાંપડી રહ્યો છે। અમે પણ અને અમારા વિદ્યાર્થીઓ પણ આ મેળાને જોઈને ખૂબ ખુશ થયા છીએ અને ઘણી બધી સ્વદેશી વસ્તુઓની વિદ્યાર્થીઓએ અમોએ ખરીદી કરી છે। ખૂબ ખૂબ ધન્યવાદ।